તો દર્શક મિત્રો, શું ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે મોદી સાહેબ આવશે કે કેમ? શું મિત્રો મોદી સાહેબ પાસે એવી કોઈ સત્તા છે કે કેમ કે મોદી સાહેબ આવી શકે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે? માત્ર 3 મિનિટનો આ વિડીયો સાંભળજો ધ્યાનથી, માત્ર 3 મિનિટનો આ વિડીયો, પણ સાહેબ તમને બધી ખબર પડી જશે કે કોણ શું કરી શકે અને હવે ક્યારે ચૈતરભાઈ વસાવા જલ્દી બહાર આવી શકે. એ તમામ માહિતી સાહેબ તમને આજના આ 3 મિનિટના વિડીયોની અંદર દેવાની હું કોશિશ કરીશ. તમે આ વિડીયો પર ક્લિક કર્યું એનો મતલબ એ ચોક્કસ થઈ ગયો કે તમે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હશો. ચૈતરભાઈ વસાવા માટે તમારા દિલની અંદર એ પ્રેમ હશે ત્યારે જ તમે આ વિડીયો પર ક્લિક કર્યો છે. તો તમારો પ્રેમ એ તૂટવા નહીં દો. એ માટે મિત્રો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરી એની પહેલા એક નાનકડી રિક્વેસ્ટ કરી દઉં કે ઘણા બધા લોકો વિડીયો તો જોતા હોય છે ભાઈ, પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તો એ લોકોને મારે કહેવું કે ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાહેબ, કેમ કે આગળના સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખીશ તો તમને સૌથી પહેલા મળતા રહેશે. ચાલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે એમની આદિવાસી સમાજ મેદાને આવી હતી. પણ ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે શું ખરેખર હવે મોદીજી આવી શકે? જુઓ મિત્રો, આ એક તમને હકીકત કહું, મેં જે પ્રમાણે ભણ્યું વડાપ્રધાનનું પદના વિશે, તો એની અંદર મિત્રો વડાપ્રધાન કઈ છોડાવવા ન જઈ શકે. વડાપ્રધાન એટલો ટાઈમ ન હોય કે કોઈ ધારાસભ્યને છોડાવવા માટે જઈ શકે. વડાપ્રધાનનું કામ મિત્રો દેશ અને વિદેશની યાત્રા કરવી, વડાપ્રધાનનું કામ દેશને સંભાળવું, દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખવી, એટલું જ નહીં પરંતુ જે કાંઈ પણ થતું હોય દેશ લેવલે એ બધું ધ્યાન રાખવાની જવાબદારી એ ક્યાંક ને ક્યાંક આપણા વડાપ્રધાન જોડે હોય. એટલે વડાપ્રધાનને આટલો બધો ટાઈમ ન હોય કે ચૈતરભાઈ વસાવા જોડે મળવા જાય, એમને છોડાવે, આ બધું એમની પાસે ટાઈમ ન હોય. પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે મોદી સાહેબને પણ અહીંયા ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને એ 7 વર્ષની સજા થઈ ગઈ. ત્યારબાદ પંજાબની ધરતી ઉપરથી એમને પ્રહારો પણ કર્યા હતા કે ગુજરાતની અંદર એક ધારાસભ્યને, આપના ધારાસભ્યને 7 વર્ષની સેશન્સ કોર્ટે સજા સુનાઈ. આ તમે જોયું છે, પંજાબની ધરતી ઉપરથી કીધું હતું. તો તમને શું લાગે મારા ભાઈઓ, મને કમેન્ટ કરજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં.